આવી દો બધા. હાલો આ બાજુ. હાલો હાલો દાદાનો કોમ્બો કરવો છે. હાલો. હા બસ કંકો ચડાવે છે. હા. કંકો. એ અમલ વિનાનો આદમી અને કળા વિનાનો મોર એ વીત વગરનો વાણિયો અને પૂંછડા વિનાનો ઢોર એ પાજો પણ બીજો નહીં અને આ તો કાળી નાગનું નૂર પણ પીધેથી જસ નીપજે એ તો કરે ચકનાચૂર એ ગૌરી તારા પુત્રને એ નમન કરે સબ દેશ એ પેલો અમલ આપને એ તને જાજા રંગ છે ગણેશ એ ભીડ ભાગવા ભક્તની અને દુવિધાતાથી લેતી લડી એ પેલો અમલ આપને એ તને જાજા રંગ છે મેલડી એ સ્મરણ કરો એનું અને વહમો ના આવે વખત એ હંભારે હાબદી થાતી એ તને જાજા રંગ છે સકત એ તમ ભાગતો જગતનું અને પૂરતો એમાં પ્રાણ એ કશ્યપ ઘેર જન્મ્યો એ તને જાજા રંગ સૂરજ બાળ એ અવધપુર અવતર્યો અને કર્યા ધર્મના કામ એ દશરથ ઘેર જન્મ્યો એ તને જાજા રંગ છે રામ એ પાપી ધર્મી કે કુકર્મી એ હોય ખોટા કે ખરા એ સૌને સમાન પોષતી એ તને જાજા રંગ વસુંધરા એ આ ધર્મ ધરાને કારણે એ તે તો દીધા કઈ સપૂત એ રજ રજ રંગી રક્તથી એ તને જાજા રંગ રાજપૂત એ સોલંકીનું સત ગણું અને સિર પર સત્ર સોહાય એ માતા ગંગા હર પિતા એ રંગ છે ટૂંકટો ડાનારાય એ અમર કીરત આંબે આંબી અને અજાણ એનો અંત એ સમ્રાટો કઈ સર્જિયા એ તને રંગ છે વાઘેલા વંશ એક વચન ને કારણે એ માથા પડ્યા ને ધળ લડિયા એ લાખી ધર્મની લાજ એ તને જાજા રંગ કરમ થી કુકડિયા એ પંચાળ રૂડું પર ગણું અને ભલગામ રૂડું ગામ એ બારોટ કહે બિરદાવલી એ ડાયરા ને રામે રામ એ રામ રામ
સત્રમ લાગજો બાપ. એ ગૌરી તારા પુત્ર ને એ નમન કરે સબ દે એ પેલો અમલ આપને એ તને રાજા રંગ છે ગણેશ. એ ભીડ ભાગવા ભક્તની અન દુવિધાતાથી લેતી લડી એ પેલો અમલ આપને એ તને રાજા રંગ છે મેલડી. એ સંભાળો ત્યાં ત્યાં હાબદી તાતી અને એનો વહમો નો આવે વખત એ વિપતે આવી ઊભી રહેતી એ તને રાજા રંગ છે સકત. એ સોલંકી નું સત ગણું અને સિર પર સત્ર સોહાય એ માતા ગંગા હર પિતા એ રંગ છે ટૂંકટો ડાનારાય. એ અમર કીર્ત આંબે આંબી અનધાણ એનો એ સમ્રાટો કઈ સરજિયા એ તને રંગ છે વાઘેલા વંશ. હરે એક વચન ને કારણે એ માથા પડ્યા ને દળ લડિયા એ રાખી ધર્મની લાજ એ તને દાદા રંગ ભીમા પુકડિયા. જય હો દાદા. બધા દાદાઓ છે ને તમે કહુંબો પી અને અમને સારો રસ્તો બતાવજો. હા અરે બતાય ડાયરામાં હોય તો બધા આજે ફૂલ થઈ જાય. પેલો મારો સામું જો હું મારા તમારા ફૂલ થઈ જાય દાદા થઈ જાય. પેંડા વાળું કરવાનું અમે પેંડા વાળું કરી દો. લાગ હલકો કલર માં દેખાય છે. ફિલ્મ દેખાય. દવા તો લઈ લો તમે. ના લઈ લઈએ મોહન દાદા આયા છે. ના એટલે ગમે તે હા પવિત્ર અમે
કરવાનું બાકી હોત ને સીધો ટોટલો ઉભો કરવા માંડે આમ ટોલો લાવવો. હાલો બુઆ બધું ઊભા થઈને આ બુઆ થઈ જાઓ, બીજી કઈ વાત જ તો હાલો, ઊભા થઈ જાઓ. રાત્રિ સુપ્તો વિશ્વંભરી જગરાત્રિ સ્થિતિ સૌવાદ કારણે નિંદ્રા ભગવતે વિશ્વર તુલા તેજ પ્રભુ ब्रह्मवाद ब्रह्माज बोला तुम स्वाधा तुमिव सत्कार सुधात्म शरीर नित्य सिद्धार्थ मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्या यानुता विशेषता त्वमेव संध्या सावित्री त्वं देवी जननी परा त्वये ते दायते विश्वं त्वये ते सुजते जगत् त्वये ते पाल्यते देवी त्वं सन्ते च सर्वदा विशिष्टो सृष्टिरूपां त्वं स्थितिरूपा च पालने तदा सैहन्ति रूपान्ते जगत्तोष्य जगन्मये महाविद्या महामाया महामेघा महास्मृति महामोहा च भगवती महादेवी महासुरी प्रकृतित्वं च सर्वस्य गुणत्रय विभावने कालरात्रि महारात्रि मोहरात्रि सुदारुणं त्वं श्रीमेश्वरी त्वं विश्वं बुद्धिबोधलक्षणा लज्जापुष्टि निरातुष्टि शांति शांतिरेव च खड्गिनी सुलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्किनी चापिनी बाणभूषुण्डी परिधायुधा सौम्या संवितरा शेष सौम्ये भेस्तवती सुन्दरी पदा प्राणा परमा तुमेव परमेश्वरी यत्किञ्चित् गवचस्तु सदा किलात्मिके तस्य सर्वस्य आसक्ति सा किं स्तूयते तदा यया तया जगत्सृष्ट्वा जगद्व्यापीतो यो जगत् लोके निन्द्रावसं कस्तुवां स्तोतुमियत्र विष्णुशरीरग्रहणममिशानं स्तोतु शक्तिमान् भय साधुमितं प्रभावः त्वयि देवी संस्कृता मोहयतो दुराकर्षा वसूरो मधुकैटभो प्रभूतं च जगत्स्वामी नियत्तामच्युतो लघु गोदश्ये क्रियतामस्य अन्तुमेतो महासुरो वै मों श्रीतन्त्रोक्तरात्रि सत्यसम्पूर्णं विघ्नेश्वराय वरदाय सूर्याय लम्बोदराय सकलाय जगदिताय नागाननाय सुते विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते चिंता विघ्नविनाशिनी कमलासिनी सतत बीज अत्यंत वाहिनी माता दियो सुमन मेली मेलाना भोगले मेली मेलाना काय जेना कुलमोमा मेल दिए नु दुख दारिद्र बधुए जाय नमः पार्वती पते મને ક્યાં છોકરા છે ફોન હોય ને મોટા મોટા ફોનમાં આવ્યો તો મને કે કોઈને માલ છે ને આજ જ છે વ્યાજ આવો નંબર બધાને ઇન્ફાર્મ હોય મેસેજ આવી જાય પણ અક્ષર ન આવ્યું મેસેજ હતા જ તે. એમનો વાત જોઈએ તો મેસેજ હતો ને મેસેજ હતો. પણ તમારે જીનકો ફોન ન હોય, છોકરાને આવે છોકરા કે ને મોટો લેવાનો જરૂર. મારે ઉતરવું રામ સર મારે તો માનથી બોલાવવા ઘરના પાટણ કાકા થાય કેમ માનથી કાંઈ બોલતો કામમાં પૂરું થઈ જાય પછી માનથી બોલો હે તને તો માન દેવાનું હોય ને કામ પૂરું થાય આવ્યો અહીંયા આવ્યો આગળ કાકા ખોરામાં બેસી જવા ના ના તમે
ના તો આ બધું છોકરા શું કરે ઉદેડાઈ કરે ને પેટા બે કરે અમારે બધાને કાલ આવો જોવાની આવો બે છોકરા દાદાની તિથિ ચોમાસામાં આવતી હતી એટલે દાદાની રજા લઈને દર વર્ષે ચૈત્ર મહિનાની અમાસ જેમાં છેલ્લી અમાસ આવતી હોય તે દિવસે તિથિની ઉજવણી કરવી તેવી રજા લીધી, જેમાં કુકડિયા વાઘેલા પરિવારના સમસ્ત ભાઈઓએ ભેગા મળીને મંદિરનું બાંધકામ કરાવ્યું તથા 2 ઓરડા બનાવ્યા અને બાળકો માટે બગીચોએ બનાવ્યો અને ચૈત્રી અમાસ 27/4/2025 રોજ વિષ્ણુ યજ્ઞ કરી અને 20,000 માણસનો જમણવાર કર્યો. આપણે રાંધ્યું તો 20,000 ખાધું જેટલા હોય બરાબર. ઉપરોક્ત બધા કરેલા કામમાં આવેલ ફાળો મઠ તથા ગામ પ્રમાણે નીચે પ્રમાણે છે. લોઠડા જૂનો અને નવો મઠ 8,08,987 રૂપિયા બરાબર. પીપળાના નવો અને જૂનો મઠ 5,65,894 રૂપિયા બરાબર. એમાં ઘણો ઉલ્લેખ કરેલો છે. કાથરોટા મઠ એના 4,44,642 રૂપિયા. 5 તલાવડા જૂનો અને નવો મઠ એના 1,77,751 રૂપિયા. ધારઈ મઠ 1,08,451 રૂપિયા. કનેસરા મઠ એના 1,05,589 રૂપિયા. પછી મગરીખડા મઠ એના 1,01,844 રૂપિયા. ગરામડી મઠ એના 65,200 રૂપિયા.
બરાબર. પછી બરવાળા મઠ એના 3 એ 3 મઠ આવી ગયા હો. હા. બરવાળા 3 મઠ એના 63,650 હા. રંગપર મઠ એના 58,789 રૂપિયા. ડુંગરપુર મઠ એના 56,212 રૂપિયા. દેરાળા મઠ એના 55,600 રૂપિયા. ગઢડિયા એના 41,600 રૂપિયા. ભીમલાદ મઠ એના 24,800 રૂપિયા. બેઠુડા મઠ એના 14,861 રૂપિયા. પછી કોઠી મઠ એના 13,387 રૂપિયા. રૈયા ચોકડી મઠ એના 13,200 રૂપિયા. દહીસરા મઠ એના 12,500 રૂપિયા. સરદાર મઠ એના 12,009 રૂપિયા. વિજય પ્લોટ એના 5,320 રૂપિયા. પછી લોયા મઠ એના 4,200 રૂપિયા. વેરાવળ મઠ એના 2,001 રૂપિયો. અને ચંદરવા મઠ એના 5100 રૂપિયા. બરાબર. દાદાની કુલ આવક થઈ 27,61,678 રૂપિયા. બધું આવી ગયું. પેલો આમાં ખાલી પહેલી વાર જે 500-800 માણસનો જમણવાર કર્યો ને એ વર્ષે કારણ કે આપણો બધા કોઈ હતા નહીં અને બુકાઈ નહીં. બરાબર. એટલે એનો કંઈ નહીં આપણા ભાઈ સાહેબ. પણ એ પછી જે કામ કર્યા ને એના અંદર ટોટલ 27,61,678 રૂપિયા દાદાના અંદર આ સુધીમાં આવ્યા. એમાં જે લોકોએ મંડપની સેવા કરી તો બીજી કોઈ સેવા કરી એ બધી રહી બાકી. બરાબર. કરાવેલ બાંધકામની યાદીમાં મંદિરનું બાંધકામ 30x35નું છે. હા. બનાવેલ ઓરડો 32x14નો અને જેમાં રૂમ અને રસોડું બંને આવી જાય. બરાબર. તથા બગીચો બનાવે છે જેમાં 2 લપસિયા 4 હિંચકા અને 1 ઉચક નીચક આવી જાય છે. જેનો ખર્ચ 27,93,291 રૂપિયા તમામ ખર્ચ આવી ગયેલ છે. બરાબર. હવે ટોટલ આપણી આવક થઈ 27,61,678 અને ખર્ચો થયો 27,93,291. એના સિવાય ઘણા લોકો એવા હતા કે દાદાના અંદર વસ્તુઓ લઈને આવતા હતા અને જેના પૈસા ગણતા નતા લીધા એને. બરાબર. પછી ચોપડે ચડી એની વાત છે. આમ તો આ મંદિર ખાલી બનાવવા જઈએ ને અને 20,000 માણસનો જમણવાર ને એક 5,000 માણસનો જમણવાર 25,000 માણસનો જમણવાર આટલું બાંધકામ અને હિંચકો ને એ બધું બનાવવા જઈએ બગીચોને તો 60-70 લાખ રૂપિયા થાય. પણ આપણા બધા છોકરાઓએ મજૂરી કરી અને દરેકે જેનાથી જે યથાશક્તિ થયું દરેકે પોતપોતાની રીતે ફાળો આપ્યો. કોઈએ શ્રમદાન કર્યું, કોઈએ વાતચીત કરી. એ પ્રમાણે હવે પોતપોતાની રીતે ફાળો આપ્યો. દાદાના ટોટલ 27,61,678 અને 27,93,291 રૂપિયા ખર્ચ. એટલે આપણે જે 20-30,000 રૂપિયા હતા ઉપરના એ આપણે જે ચોથા કાકા બુદ્ધિ જે કરતા હોય એમના આપવાના રહે. એટલે હજી કદાચ 1-2 જણના બાકી હશે અને કદાચ સરભરે થઈ જશે. પણ જે નહીં આવ્યા એ આપણા આના અંદર લખ્યા નથી. બરાબર. બીજી કોઈ વિગત લખવી હોય તો કહો. મેં મારી બુદ્ધિ પ્રમાણે જે લખવાનું હતું લખી દીધું. બરાબર. અને જે મઠવાર યાદી છે બરાબર તો મઠમાં કેટલા ઘર છે એની યાદી આપણે બનાવી દીધેલી છે. આ મઠમાં આટલા ઘર. બરાબર. એટલે હું ભવિષ્યની પેઢી દેખો આ લખાયું ને આપણે એટલે અત્યારે એક જ મઠ હોય ને એ વખતે 3-4 થઈ ગયા હોય. બરાબર. એટલે એનો ઉલ્લેખ રહે એના માટે આપણે આ બધી વસ્તુ કરી. યાદી પૂરતું કયો છે આ બધી યાદી. હા. અને યાદી